નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ રાજા ગોગા 77-17-19 પર। જગદંબા મા તું જોગણી, જપીએ તારા જાપ, અખંડ તારા દીવા બળે માડી, પ્રગટ આપો આપ। હે મા જગદંબા, હે ભગવતી, અમે આ સંસારમાં સાગરના નાનકડા તરવૈયા છીએ। તારવા વાળી તો તું છે, તાર તોય તું, મારે તોય તું, અમે તો તારા આધારે જીવવાનું છે। એક સિકોતરમાં કોણ અને મૂળ સ્વરૂપ અને મહિમા। સિકોતરમાં કોઈ અલગ દેવી નથી। સિકોતર એટલે જ પરાશક્તિ। સિકોતર એટલે મા પાર્વતી। સિકોતર એટલે મા ભવાની, જેને કોઈ અંબા કહે, કોઈ જોગમાયા કહે, કોઈ શક્તિ કહે, પણ એક જ પરમ તત્વ છે। હરસિદ્ધિ નામ એવી રીતે પડ્યું? કહેવાય છે કે જ્યારે મહાન રાજા વીર વિક્રમાદિત્ય માતાની ઉપાસના કરતા હતા, ત્યારે માતાએ તેમને સર્વ સિદ્ધિને પ્રદાનો કરી। તે દિવસથી માતાનું નામ પડ્યું હરસિદ્ધિ, અર્થાત જે ભક્તને દરેક કાર્યમાં સિદ્ધિ આપે। સિકોતર શબ્દનો અર્થ શું? સિકોતર શબ્દ વિશે લોકકથા કહે છે, જ્યાં સિંધ અને તર તારણહારનો મિલાપ થાય છે, ત્યાંથી સિકોતર નામ પ્રચલિત થયું। માતા સિંધ પ્રદેશમાં ભક્તોને તારી એટલે સિંધને તારણહાર સિકોતર। સિકોતરમાં અનેક સ્વરૂપોમાં પૂજાય છે। કોઈ હરસિદ્ધિ, હર્ષદ ભવાની, વહાણવટી, અંબા, જોગણી, પણ મૂળ શક્તિ એક જ છે, જે ભક્તને રક્ષણ આપે, જે દુશ્મનથી બચાવે, જે દરિયામાં તોફાન શાંત કરે, જે અધર્મ સામે ઊભી રહે। હે સિકોતર માં, તું પરાશક્તિ, તું આદ્ય શક્તિ, તું જ આકાશ, તું જ ધરતી, તું જ જીવનનો શ્વાસ। આપને આગળ જાણીશું તમારું મૂળ સ્થાન ક્યાં, તમારે કેટલા સ્વરૂપ છે, અને તમે સૌરાષ્ટ્રની સુધી કેવી રીતે વધાર્યા। 2. સિંધની સિકોતર, શક્તિ, ભક્તિ, વચન અને ચેતવણી। સૌરાષ્ટ્રમાં આવતા પહેલા સિકોતર માનું મૂળ સ્થાન હતું સિંધ। એ સમયનું સિંધ શૂરવીરોની ધરતી, પણ તેની સાચી શક્તિ હતી માતા સિકોતર માની કૃપા। સિંધમાં એક શક્તિશાળી શાસક હતો, સુમરો હમીર। તે માતા સિકોતરને પરમ ભક્ત હતો। કહેવાય છે કે સુમરાની ભક્તિ એવી ગાઢ હતી કે માતા એના પર હજારો હાથ જેવી છાયા રાખતી। કોઈ દુશ્મન સિંધ પર આક્રમણ કરવા આવતો તો તેને સુમરાની તલવાર ઉઠાવવાની જરૂર ન પડતી। કેમ કે કારણ કે માતા પોતે રક્ષણ કરતી। લોકકથાઓ કહે છે, જ્યારે દુશ્મન સેનાઓ સિંધની સીમામાં પાર કરતી, ત્યારે આકાશ અંધારું હતું, ભમરાના ભયાનક વંટોળ ઊભા થતા। માતા સિકોતર અને પટ્ટાપીરને ભમરાનું સ્વરૂપ ધારણ કરીને દુશ્મન સેનાને નાશ કરી નાખતા। સિંધ પર ક્યારે કફરી નજર પડતી ન હતી, કારણ કે ત્યાં માતાની કૃપા હતી। પણ એક દિવસ માતાએ સુમરાને એક ચેતવણી આપી, જ્યાં સુધી તું સત્યના માર્ગે ચાલે છે, હું ત્યાં તારી સાથે છું, પણ જે દિવસે તું અધર્મ તરફ વળશે, એ દિવસે મારી છાયા તારી પાસેથી હટી જશે। આ માત્ર આશીર્વાદ નહોતા, આ એક શરત હતી। ભક્તિ એ શક્તિ છે, પણ ભક્તિ સાથે જવાબદારી પણ આવે છે। સુમરો હમીર ભક્ત હતો, પણ શું એ હંમેશા સત્યના માર્ગે રહ્યો? શું ભક્તિ હોવા છતાં માનવી ભૂલ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપણે આગળ જાણીશું। મિત્રો, ભગવતીની કૃપા કરે ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી જીવનમાં સત્ય અને ન્યાય રહે। સિકોતરમાં આ કથા માત્ર ઇતિહાસ નથી, આ જીવનનો પાઠ છે, જે આપણે આગળ જાણીએ એક એવી ઘટના બનશે જે બદલી દેશે સિંધનું ભાગ્ય, અને માતા સિકોતરનો નિર્ણય ઇતિહાસ બનાવી દેશે। 3. જહાલની પ્રતિજ્ઞા અને અધર્મની શરૂઆત। સમય બદલાય છે, અને ક્યારેક એક ઘટના આખો ઇતિહાસ બદલી નાખે છે। સૌરાષ્ટ્રની ધરતી પર દુષ્કાળ પડ્યો,
ખેતરો સુકાઈ ગયા, ચારો તૂટી ગયો. લોકો પોતાના માલઢોર લઈને પ્રદેશ તરફ નીકળ્યા. તે સમયના શૂરવીર શાસક હતા નવગણ, પણ કુદરત સામે રાજાશાહી પણ નબળી પડી. આહિર સમાજના ઘણા પરિવારો જીવતા બચવા માટે સિંધ તરફ ચાલ્યા. એમાં એક હતી આહિરની દીકરી જાહલ. જાહલ માત્ર રૂપવતી જ નહોતી, પણ એક અદ્ભુત બુદ્ધિશાળી અને ધર્મનિષ્ઠ પણ હતી. જ્યારે જાહલ સિંધ પહોંચી ત્યારે સિંધનો શાસક શુમરો અમીર એના રૂપમાં મોહિત થઈ ગયો. આ જ તે ક્ષણ હતી જ્યાં ભક્તિ ડગમગવા લાગી. જેણે માતા સિકોતરના આશીર્વાદ મેળવ્યો હતો એ જ શુમરો હવે અધર્મ તરફ વધ્યો. જાહલને કેદ કરવામાં આવી અને શુમરાએ કહ્યું, તું મારી સાથે લગ્ન કર. જાહલ ગભરાઈ નહીં. એણે શાંતિથી જવાબ આપ્યો, હું વ્રત પર છું, 6 મહિના પછી જ લગ્ન કરું શકું. શુમરો તૈયાર થઈ ગયો. એને લાગ્યો સમય પસાર થઈ જશે, પણ જાહલની અંદરની યોજના ચાલી રહી હતી. જાહલે વિનંતી કરી, મારા પતિને એકવાર મળવા દો, મારે અંતિમ સંદેશ આપવો છે. શુમરો આનંદિત થયો. એને લાગ્યું કે હવે આહીરો આશા છોડીને પાછા જશે. જ્યારે જાહલ પોતાના પતિ હામદ આહીરને મળી ત્યારે સત્ય બહાર આવ્યો. હું ખોટું બોલું છું, 6 મહિના વ્રત નથી. આ તો સમય મેળવવા માટેનો ષડયંત્ર છે. તમે તરત જ મારા ભાઈને નવગણને સંદેશ આપો. આ જ તે ક્ષણ હતી જ્યારે શુમરો અમીરે માતા સિકોતરને આપેલું વચન તોડ્યું. અધર્મ શરૂ થયો, અને જ્યાં અધર્મ થાય ત્યાં દેવીની છાયા ઘટી જતી હોય છે. મિત્રો, કેટલીક ભક્તિ હોય છે, પણ એક મોટું પગલું આશીર્વાદની અભિશાપ ફેરવી શકે છે, જે આપણે આગળ જાણીશું. નવગણ સૈન્ય લઈને સિંધ તરફ વધશે અને સિકોતરમાં એક મોટો નિર્ણય લેશે, જે ઇતિહાસ હવે વળાંક લેવાનો છે. 4. નવગણનો સંકલ્પ અને દેવીનો નિર્ણય. જ્યારે જાહલના સંદેશ સૌરાષ્ટ્ર પહોંચ્યો ત્યાં શૂરવીર રાજા નવગણના હૃદયમાં અગ્નિ પ્રગટ્યો. મારી બહેન પર અન્યાય અને હું શાંતિ બેસી રહું? ક્યારે નહીં. નવગણે 9 લાખ સૈનિકો સાથે સિંધ તરફ કૂચ કરી. જ્યારે સૈન્ય સિંધની સીમા પર પહોંચ્યું ત્યારે આકાશ અચાનક ઘેરું બન્યું. ભયાનક બમરાના વંટોળ સૈનિકોએ એક પછી એક લડવા પડી લાગ્યા. આ એક જ ચમત્કાર હતો જે વર્ષોથી સિંધને અજય રાખતો હતો. સિકોતરમાં અને પટ્ટોપીર હજી પણ શુમરાની રક્ષા કરી રહ્યા હતા, કારણ કે માતાજીને હજી સત્યની ખબર ન હતી. હતાશ નવગણે આંખો બંધ કરી અને યાદ કરી માં ખોડિયારને, હે માં, તમે વચન આપ્યું હતું કે હું મારી બહેનને બચાવીને પરત ફરીશ. આજે મારા સૈનિકો કેમ ટળી રહ્યા છે? ત્યારે આકાશવાણી થઈ, નવગણ, સિંધની સિકોતરે સત્ય ખબર નથી. તું માતાજીની આરાધના કર અને કહેજે કે તેનો ભક્ત અધર્મ ઉતરી ગયો છે. નવગણે તપસ્યાથી સિકોતર માતાજીને પ્રાર્થના કરી. માતાજી પ્રગટ થઈ અને કહ્યું, તું મારી આરાધના શા માટે કરે છે? તું તો સિંધ જીતવા આવ્યો છે. નવગણે નમ્રતાથી ઉત્તર આપ્યો, મારે રાજ નથી જોઈએ. મારે શુમરાને મારવો નથી, પણ એને અધર્મ કર્યું છે. મારી બહેન જાહલને બળજબરીથી કેદ કરી છે. નવગણે જાહલનો સંદેશ માતાને અર્પણ કર્યો. જ્યારે સિકોતર માતાએ સત્ય જોયું ત્યારે એનો ક્રોધ પ્રગટ થયો. મારો ભક્ત, જેને મેં 1000 હાથીની છાયા આપી, એ જ અધર્મ પર ઉતર્યો. એક ક્ષણે માએ પોતાની છાયા શુમરાથી પાછી ખેંચી લીધી. પઠ્ઠોપીર પણ નવગણની બાજુએ ગયા. ભમરાને વંટોળ શાંત થયા. હવે યુદ્ધ સમાન હતું. નવગણની સેના આગળ વધતી ગઈ. શુમરો હમીર પરાજિત થયો. જાહલ મુક્ત થઈ અને સિંધમાં એક નવો પાઠ લખાયો. દેવી ભક્તિ છે, પણ અધર્મની ક્યારે નથી. મિત્રો, દેવીની કૃપા શક્તિ
આપે છે, પણ સત્ય પર ટકી રહેવું જરૂરી છે. જ્યારે અધર્મ થાય ત્યારે દેવી પણ નિર્ણય લે છે, જે આપણે આગળ જાણીશું. સિકોતરમાં સૌરાષ્ટ્ર તરફ વધારશે અને શરૂ થશે એક નવી ગાથા. 5. સિકોતરમાંનું સૌરાષ્ટ્રનું આગમન. સુમરાને પરાજય થયો, જાહલ મુક્ત થઈ, પણ આ કથાનો અંત અહીં ન હતો. એક નવી શરૂઆત થવાની હતી. સિંધની સિકોતર હવે સૌરાષ્ટ્ર તરફ વધારવા તૈયાર હતી. જ્યારે રા નવગણ વિજયી થઈને પાછા ફરી રહ્યા હતા, ત્યારે સિકોતરમાં અને પટ્ટોપીર તેમની સાથે સૌરાષ્ટ્ર આવ્યા. આ માત્ર સ્થળ પરિવર્તન નહોતું, આ તો શક્તિની સ્થળાંતરણ હતું. સિંધની રક્ષક દેવી હવે સૌરાષ્ટ્રની સંરક્ષક બની. ભાવનગર જિલ્લામાં આવેલ જેસર તાલુકામાં અયાવેજ ગામ નજીક આજે પણ પઠ્ઠાપીરની હોળમાં માનવામાં આવે છે. લોકવિશ્વાસ છે કે નવગણે ત્યાં ઓરડો બનાવ્યો હતો અને દેવી પીરને યાદમાં સ્થાન બનાવી આપ્યું હતું. આ સ્થળ આજે પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્રની માતાએ નિવાસ કર્યો કોયલા ડુંગર પર. ડુંગર પરથી માતા ધજા ફરકતી હતી. દુનિયાએ દૂર દૂરના દરિયા કિનારો સુધી એનો આશીર્વાદ પહોંચતો. લોકો કહે છે, રાત્રે ડુંગર પર દિવ્ય પ્રકાશ દેખાતો, જાણે માતા પોતે જાગતી હોય. સૌરાષ્ટ્રનો દરિયો ઘણો ઉગ્ર અને અનિશ્ચિત છે. ખારવા અને વેપારીઓ દરિયામાં ઉતરતા પહેલા સિકોતરમાંને પ્રાર્થના કરતા, હે માં, અમારા વહાણ તારજે. અહીંથી શરૂ થાય છે માતાના નવા સ્વરૂપની ગાથા. જલ્દીથી એક એવી નવી ઘટના બનવાની જ હતી, જે માતાનું નવું નામ આપશે. એક વેપારી, 100 વહાણ અને દરિયામાં ભયાનક તોફાન, જે આપણે આગળ જાણીશું. ખંભાતના જગડુશા શેઠની અદ્ભુત કથા અને વહાણવટી માતાનો જન્મ. 6. જગડુશા શેઠ અને વહાણવટી નામનો મહિમા. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ગરજતો હતો. મોજાના મકાન જેટલા ઊંચા ઉછળતા હતા. અને એ જ સમયે શરૂ થાય છે સિકોતરમાંના એક અદ્ભુત ચમત્કારની ગાથા. ખંભાતના પ્રસિદ્ધ વેપારી જગડુશા શેઠ વિદેશમાં હીરા માણેક ભરેલા લગભગ 100 વહાણ લઈને પરત ફરી રહ્યા હતા. જ્યારે વહાણો કોયલા ડુંગરની નજીક પહોંચ્યા, ત્યારે દરિયો અચાનક ભયંકર બની ગયો. મોજા ઊંચા, વહાણ હાલક ડોલક. ખારવા ગભરાઈ ગયા. શેઠ, હવે બચવું મુશ્કેલ છે. એક ક્ષણે જગડુશાની નજર એક ડુંગર પર ફરકતી ધજા પર પડી. એણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે ધજાવાળી દેવી, હું તમને ઓળખતો નથી, પણ જો તમે સાચી શક્તિ છો તો મારા વહાણ બચાવી લેજો. એકદમ આકાશમાં વીજળી ચમકી. પરવાળમાં દરિયો શાંત થઈ ગયો. મોજા શમી ગયા. 100 વહાણ જાણે કોઈ અજાણી શક્તિએ ખેંચીને સુરક્ષિત કિનારે પહોંચાડ્યા. જગડુશા શેઠ ભાવ વિભોર થઈ ગયા. ડુંગર પરથી દિવ્ય અવાજ આવ્યો, વાણિયા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. હું સિકોતર છું. હું હરસિદ્ધિ છું. હું ભવાની છું. આજે મેં તારા વાણ તાર્યા છે, એથી આજથી મારું નામ પડશે વહાણવટી. જગડુશાની એ વિનંતી કરી, હે માં, તમે ડુંગર પરથી બધાને આશીર્વાદ આપો છો, પણ જો તમે નીચે પધારો તો દરેક ભક્ત તમારા દર્શન કરી શકશે. માતાજીએ કહ્યું, મંદિર નીચે લાવવું સહેલું નથી. પગથિયે પગથિયે બલિદાન આપવું પડશે. જગડુશા તૈયાર થઈ ગયા. એક પછી એક બલિદાન ડુંગર પરથી નીચે લાવવા માટે યજ્ઞ શરૂ થયો. દરેક પગથિયે એક બલિદાન. પ્રથમ પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. ભક્તિ અડગ રહી, પણ અંતે 4 પગથિયા બાકી રહ્યા અને બલિદાન માટેના પ્રાણીઓ તૂટી ગયા. અંતે પોતાનું મસ્તક અર્પણ કરવા તૈયાર થયા. એક ક્ષણે માતા સાક્ષાત પ્રગટ થઈ ગયા. વાણિયા, આ મારી કસોટી હતી. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. બધા બલિદાનથી જીવ સજીવ થયા. માતા નીચે વધાર્યા. મંદિર બંધાયું. આજે પણ કોયલા ડુંગર અને ખંભાત પાસે રાલજ વિસ્તારમાં માતા સિકોતરને
વહાણવટી તરીકે પૂજાય છે. મિત્રો, સાચી ભક્તિ એ જેમાં અહંકાર નહીં, ફક્ત સમર્પણ હોય છે, જે આપણે આગળ જાણીશું. માતાજીના મંદિરો અને આજના ચમત્કારો વિશે. 7. આજનો મહિમા અને ભક્તોના ચર્ચા. સમય બદલાયો, રાજા ગયા, યુગ બદલાયો, પણ માતા સિકોતરનો મહિમા આજે પણ અડગ છે. સિંધથી શરૂ થયેલી ગાથા આજે પણ સૌરાષ્ટ્રની ધરતી પર જીવંત છે. આજે પણ ભક્તો દૂર દૂરથી આવે છે. કોયલા ડુંગર, ખંભાતની નજીક લાલચ ગામ પર ભાવનગર જિલ્લામાં આવેલ જેસર વિસ્તાર, અહીં ભક્તો માતાના દર્શન કરીને મનને બહાર ઉતારી દે છે. ખારવા દરિયામાં ઉતરતા પહેલા જય સિકોતર બોલે છે. વ્યાપારીઓ નવા કાર્યની શરૂઆત પહેલા માતા પાસે દીવો વળાવે છે. સિકોતર માને દરિયાને રક્ષક માનવામાં આવે છે. કહેવાય છે, જે ભક્ત વિશ્વાસથી પ્રાર્થના કરે તેના જીવનમાં તોફાન પણ શાંત થાય. જેમ જગડુશા શેઠને વહાણ તાર્યો, તેમ આજે પણ અનેક લોકોને માતાના ચમત્કારનો અનુભવ કરે છે. માતા અનેક નામે ઓળખાય છે. સિકોતરમાં, પ્રસિદ્ધિમાં, હર્ષદ ભવાની, વહાણવટી, અંબા, પણ શક્તિ એક જ છે, પરાશક્તિ. હે સિકોતરમાં, જેમ તું સિંધની રક્ષા કરી, જેમ તું જહાલને બચાવી, જેમ તું વહાણ તાર્યા, તેમ અમારા જીવનમાં તોફાનો પણ શાંત કરજે અને અમને સત્યના માર્ગે રાખજે. અધર્મથી દૂર રાખજે અને ભક્તિમાં અડગ રાખજે. મિત્રો, આ હતી સિકોતર માની પાવન ગાથા, ભક્તિ, પરીક્ષા અને ચમત્કારની કહાની. તો મિત્રો, આ હતી આજની અદ્ભુત જાણકારી. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે, કંઈક નવું શીખવા મળ્યું હશે. જો વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગામી વિડીયોમાં ફરી મળીશું વધુ એક નવી અને આધ્યાત્મિક વાત સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને જાણવા માટે જોડાયેલા રહો. જય ગોગા સિકોતર માં.